સુપોષિત અને તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે. આ વાતને સાર્થક કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપોષિત સમાજનું નિર્માણ કરવા કટિબદ્ધ છે, જ્યાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સામેના પડકારોના અસરકારક નિરાકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સતત પ્રયત્નશીલ છે, જે પૈકી સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં અર્લી ગ્રોથ ફોલ્ટરિંગનો સમાવેશ થાય છે. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ 6 માસથી નાના બાળકો પર ધ્યાન આપવું કેમ જરૂરી? ગર્ભાવસ્થા પછી મગજ અને શરીરના વિકાસનો ખૂબ જ મહત્વનો તબક્કો એટલે જન્મથી 6 માસ. આવા સમયમાં બાળકમાં પોષણની ઉણપ બાળકના સંપૂર્ણ વિકાસમાં નકારાત્મક અસર કરે છે. તેને અટકાવવા જરૂરી પગલાં લેવા માટે સરકાર, સમુદાય અને પરિવારની સહભાગિતા અનિવાર્ય છે. આ ઉપરાંત બાળકની માતા તેમજ પરિવારના સભ્યોને સ્તનપાન માટે બાળકને વળગાડવાની અને લેવાની સાચી પદ્ધતિ તેમજ કાંગારૂ કેર, સ્વચ્છતા અને સામાન્ય બીમારીમાં બાળકની કાળજી અંગે માર્ગદર્શન આપીને અમલ કરાવવામાં આવે છે, જે બાળકોને તંદુરસ્ત બનાવવા માટેનો એક શ્રેષ્ઠતમ પ્રયાસ છે. આ પોષણ સંગમ કાર્યક્રમમાં દર મહિને જન્મથી 5 વર્ષના તમામ બાળકોનું 10 પગલાઓમાં કુપોષણનું સમુદાય આધારિત વ્યવસ્થાપન કરવામાં આવે છે, જેમાં બાળકોનું સ્ક્રીનિંગ, જન્મથી 5 વર્ષ સુધીના તમામ બાળકોનું દર મહિને વજન અને શરીરની લંબાઈ અથવા ઊંચાઈ તથા બંને પગમાં સોજાની ચકાસણી કરીને પોષણ સ્તર નક્કી કરવામાં આવે છે. ભૂખ પરીક્ષણ 6 માસથી 5 વર્ષના સેમની શ્રેણીમાં આવતા બાળકોનું જ કરવાનું રહે છે. ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું? જેમાં 2 કલાક પહેલા બાળકને કંઈ પણ ખવડાવવું કે ધાવણ આપવું નહીં. શાંત વિસ્તારમાં બાળકને લઈ જઈ તેને ખાવાનું આપવાનું હોય છે. હાથ ધોઈ અને બાળકને ખોળામાં નજર સામે રાખીને ખાવાનું આપવાનું હોય છે. ભૂખ પરીક્ષણ આંગણવાડી ખાતે ઉપલબ્ધ THR બાલ શક્તિ પ્લસના પેકેટમાંથી બનાવેલ વાનગી ઢીલી રાબથી જ કરવાનું હોય છે. બાળકની જે દિવસે સેમ તરીકે ઓળખ થાય તે જ દિવસે ભૂખ પરીક્ષણ કરવાનું હોય છે. તબીબી પરીક્ષણ સ્ક્રીનિંગ દરમિયાન કુપોષિત બાળકોને અન્ય કોઈ બીમારી છે કે નહીં તેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેમાં અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ બાળકોને કોઈ પણ જાતની ગંભીર બીમારીની જાણ થાય તો તાત્કાલિક નજીકના CMTC અથવા NRC ખાતે રાત્રિ રોકાણ સાથે સારવાર માટે રેફર કરવામાં આવે છે. આ ઉપરાંત અતિ ઓછા વજનવાળા બાળકોમાં જો કોઈ તબીબી સમસ્યા જોવા મળે તો તેની સ્થિતિ અનુસાર PHC કક્ષાએ કે પીડિયાટ્રિશિયન પાસે સારવાર આપવામાં આવતી હોય છે. સારવારનું સ્થળ નક્કી કરવું 6 માસથી 5 વર્ષના જે સેમ બાળકો ભૂખ પરીક્ષણમાં પાસ હોય અને તેમને કોઈ પણ જાતની બીમારી ન હોય તેવા બાળકોને CMAM કાર્યક્રમમાં 12 અઠવાડિયા સુધી દાખલ કરવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ બાળકની સારવાર સ્થાનિક સ્તરે સમુદાય આધારિત અથવા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત CMTC અથવા NRC કેન્દ્રો પર જ કરવામાં આવે છે. પોષણ સારવાર દરમિયાન બાલ શક્તિ તથા બાલ શક્તિ પ્લસના પેકેટનો ઉપયોગ કરવા માટે માતાઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. દવાઓ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ સેમ બાળકોને આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહીને આશા વર્કર અને ANM દ્વારા દવાઓ અને પોષક તત્વો નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ મુજબ આપવામાં આવતા હોય છે. આરોગ્ય અને પોષણ શિક્ષણ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ગૃહ મુલાકાત, મમતા દિવસ અને HBNC, HBYCની મુલાકાત દ્વારા વાલીઓનું જરૂરિયાત પ્રમાણે કાઉન્સેલિંગ થાય છે. CMAM કાર્યક્રમ હેઠળ ફોલોઅપ સેમ બાળકોને CMAM કાર્યક્રમમાં દાખલ કર્યા બાદ આંગણવાડી અને આશા બહેનોએ સાથે મળીને સમગ્ર કાર્યવાહી કરવાની હોય છે. ઉપરાંત દર અઠવાડિયે મુલાકાત સમયે સેમ બાળકોનું લંબાઈ અથવા ઊંચાઈ તથા વજન ફરજિયાત કરવાનું હોય છે. CMAM કાર્યક્રમના માપદંડ અનુસાર ડિસ્ચાર્જ બાળકને ડિસ્ચાર્જ આપતા પહેલા પોષણ ટ્રેકર મુજબ બાળક સેમ કેટેગરીમાં ન હોવું જોઈએ, બંને પગમાં સોજા ન હોવા જોઈએ તથા કોઈ જાતની આરોગ્ય વિષયક સમસ્યા ન હોવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ડિસ્ચાર્જ અને ફોલોઅપ CMAM કાર્યક્રમમાંથી 12 અઠવાડિયા પછી પણ બાળકનું દર મહિનાના બાલ તુલા દિવસે વજન, લંબાઈ અને ઊંચાઈ કરવાના રહેશે. અહીં જો બાળક રિકવરના માપદંડ પછી ફરીથી સેમ થાય તો નવા એડમિશન તરીકે CMAM કાર્યક્રમમાં દાખલ કરી
12 અઠવાડિયા સુધી સારવાર અને પોષણ સેવાઓ આપવાની હોય છે. CMTC NRCમાંથી ડિસ્ચાર્જ થયેલ બાળકોને પણ CMEM કાર્યક્રમમાં નોંધણી કરી સારવાર આપવાની હોય છે. આ કામગીરી માટે આશા વર્કર, આંગણવાડી કાર્યકર અને સહાયક નર્સ મિડવાઇફ એ ગ્રામીણ ભારતમાં સમુદાયો માટે જાહેર આરોગ્ય સેવાનો મુખ્ય ભાગ હોય છે. આવો, પોષણ, કાળજી અને સમયસર સારવાર દ્વારા સુપોષિત સમાજનો સર્વાંગી વિકાસ, એ જ મંત્ર સાથે સુપોષિત બનાવીએ આપણું ગુજરાત.